જામનગર માર્કેટિંગ યાર્ડમાં જીરુની મબલક આવક થઈ રહી છે। ઐતિહાસિક કહી શકાય તેટલી મબલક આવક એક જ દિવસમાં થઈ છે। શું વધુ વિગત છે તે જાણવાનો પ્રયાસ કરશું। આપણી સાથે જોડાયા છે જામનગર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલ। હાલ જીરુની આવક કયા પ્રમાણમાં થઈ રહી છે ને એક જ દિવસમાં ઐતિહાસિક કહી શકાય તેવી નોંધપાત્ર આવક થઈ છે ને શું તેનું કારણ માની શકાય? જામનગર યાર્ડમાં રાત્રિના 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી જીરુની આવક ખુલ્લી મૂકવામાં આવેલ હતી, જેમાં 250થી વધુ વાહનો ખેડૂતો જીરુના દાગીના ભરી અને આવી પહોંચ્યા હતા અને અંદાજે 17,000 ગુણીથી પર વધુની આવક જામનગર યાર્ડમાં એક જ રાત્રિના દરમિયાન થઈ ચૂકી છે। ખાસ કરીને ચાલુ વર્ષે જીરુના વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયેલ હોવાથી જીરુની આવકમાં આટલો બધો શરૂઆતના તબક્કે જ વધારો થઈ રહ્યો છે અને જીરુના ખેડૂતોને હરાજીમાં ભાવ 2000થી લઈ અને 4100 સુધીના એક મણના હરાજીમાં મળી રહ્યા છે અને આ જે જીરુ ખાસ કરીને જામનગર જિલ્લા અને તાલુકા દેવભૂમિ, દ્વારકા, મોરબી જિલ્લા અને રાજકોટ જિલ્લામાંથી પણ જીરુ લઈ અને ખેડૂતો જામનગર યાર્ડમાં આવી રહ્યા છે। તો જામનગરના અન્ય જિલ્લાઓમાંથી આવતા જીરુના કારણે અત્યારે ઐતિહાસિક જીરુની આવક થઈ છે। આ ઉપરાંત જીરુનું જે ઉત્પાદન આ વર્ષે સારું થયું છે તેના કારણે જીરુની આવકમાં વધારો થયો છે। સાથે સાથે ખેડૂતોને તેના ભાવને લઈને ક્યાંક સંતોષ જોવા મળી રહ્યો છે, તો તે રીતે જીરુના ભાવમાં પણ વધારો થાય તેવી ખેડૂતોની માંગ પણ રહી છે। જયેશ ધોળકિયા સાથે દિવેશ વાળા, ખબર ગુજરાત, જામનગર।